જંગલમાં એક ઝાડ ઉપર પોપટ બેઠો હતો. ત્યાંથી યમના દૂતો નીકળ્યા અને યમના દૂતોએ પોપટને જોઈ અને હસ્યા, દાંત કાઢ્યા. પોપટ ધ્રુજી ગયો કે આ યમના દૂતો મારા સામું જોઈને કેમ હસે છે. યમના દૂતો ત્યાંથી ચાલ્યા ગયા, પણ પોપટને ક્યાંય ચેન પડે નહીં અને તે સીધો પહોંચ્યો ગરુડજી પાસે. ગરુડને કહે, મને બચાવો, કેમ કે મારી સામું જોઈને યમના દૂતો હસ્યા હતા, મને બીક લાગે છે. તો ગરુડ કહે, ચાલ તને હિમાલય ઉપર મૂકી જાવ. તો પોપટ ગરુડજીની માથે બેસી ગયો અને ગરુડજી હિમાલય ઉપર મૂકી આવ્યા. હવે કે તું સેફ, હવે તું શાંતિથી અહીં રહે, હું જાઉં. અને જેવા ગરુડ ગયા કે પાછળથી યમદૂતો આવ્યા અને પોપટને કહે, ચાલ તારો સમય પૂરો. પોપટ કે કાલે કેમ તમે હસ્યા હતા? તો યમદૂતો કહે, અમને એ વાતનું હસવું આવ્યું હતું કે પોપટનું મોત કાલે હિમાલય ઉપર છે, આ પોપટ ત્યાં કઈ રીતે જશે, માટે અમે હસ્યા હતા. અને પોપટ ધ્રુજી ગયો. આ રીતે જ્યાં પણ મોત હોય ત્યાં જવું પડે અને જવું પડે. જય માતાજી.